પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં ખાસ કબજિયાત બહુ જ બધા દર્દીઓને કે પ્રેગ્નન્ટ વુમનને રહેતી હોય છે. તે એવું કેમ શરૂઆતના 3 મહિનામાં વધારે રહેતું હોય છે? તો એનું કારણ જાણીએ. સૌથી મોટું કારણ છે કે જ્યારે પ્રેગ્નન્સી રહેતી હોય તેમ શરૂઆતના 3 મહિનામાં પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સ કે જે ઠંડકનું હોર્મોન્સ છે એના કારણે આંતરડાની મોબિલિટી એટલે કે આંતરડાની હલનચલન એ હોર્મોન્સને કારણે ઓછી થતી હોય છે. બીજું, શરૂઆતના 3 મહિનામાં પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સ એટલે કે ઠંડકની દવા ઇન્જેક્શન પણ ચાલતા હોય છે. એવા કેસમાં બી આ દવાની સાઇડ ઇફેક્ટ કહો તો એને કારણે પણ કબજિયાત રહેતી હોય છે. બીજું, શરૂઆતના 3 મહિનામાં નોઝિયા વોમિટિંગ એટલે કે ખવાતું પીવાતું ન હોય, લિક્વિડ ઓછું લેવાતું હોય, અમુક વસ્તુની સ્મેલ આવતી હોય, એટલે રૂટીન કેસમાં બી એક ગાળામાં ખવાતું ઓછું હોય એટલે તમને કબજિયાત રહેતી હોય કે 2-3 દિવસે જવું પડતું હોય છે. અને ચોથું, તમને અમુક શાકભાજી, અમુક અનાજ, અમુક વસ્તુ નથી ભાવતી, પ્લસ એ શરૂઆતમાં વીકનેસ રહેતી હોય એટલે હલનચલન ઓછું થતું હોય, પાણી ઓછું પીવાતું હોય, તો આ મેઇન રીઝન છે કે જેના કારણે શરૂઆતના 3 મહિનામાં કબજિયાત ખાસ રહેતી હોય છે. તો ના રહે એના માટે ખાસ દવા લેવાની, જેથી વોમિટિંગ ને એ બધું ઓછું થાય. તો થોડું બી લિક્વિડ લઈ શકાય જેથી કબજિયાતનું સોલ્યુશન આવે. ઠંડકની દવા તો બંધ ના કરી શકીએ તો એવું લેક્ઝેટિવ કે જે લેક્ટ્યુલોઝ કે એવી દવા આવે છે જેનાથી કબજિયાત આપણે સોલ્વ કરી શકીએ. પણ જોર ના કરાય જેથી એનાથી બ્લીડિંગ થાય કે સંડાસની જગ્યાએથી ખૂન પડે કે વાઢીઓ પડી શકે. માટે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરીને એની સ્પેશિયલ દવા લેવી જોઈએ. થેન્ક યુ.